ભુજના કબીર મંદિર ખાતે પૂજ્ય શ્યામદાસજી સાહેબના નિર્વાણ તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આજે સવારે ભુજના કબીર મંદિર ખાતે સંત સમુદાયની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। વહેલી સવારે પૂજ્ય શ્યામદાસજીની સમાધિનું પૂજન મહંત કિશોરદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ સંત સમુદાયની ઉપસ્થિતિમાં સંતોના પ્રવચન યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંત સમુદાયે ધર્મ રક્ષા અને ધર્મ જાગૃતિ અંગે લોકોને સમજ આપી હતી। આ પ્રસંગે કેળવણી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ભુજ કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય મહંત શ્રી શ્રી શ્યામદાસજી સાહેબનો 21મો નિર્વાણ તિથિ દિવસ છે। દર વર્ષે અમે આ દિવસની ઉજવણી કરીએ છીએ અને ત્યારે ખાસ કરીને સર્વ સંતોનો સત્સંગ અને એની સાથે સાથે કેળવણી ક્ષેત્રમાં અમે જે આપણા રાષ્ટ્રના અને રાજ્યના એવોર્ડ વિજેતા શિક્ષકો હોય એને પણ ગુરુનું સન્માન પણ આ સાથે જ ગોઠવીએ છીએ। સાથે સાથે અમારે ત્યાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, આરોગ્ય સેવાની પ્રવૃત્તિઓ એને બધાને બિરદાવવાનું પણ આની સાથે જ રાખીએ છીએ। અને આમ આ નિર્વાણ તિથિના દિવસે અમારા પૂજ્ય ગુરુદેવના જે સિદ્ધાંતો હતા એનું પાલન અને એનો જેટલો પણ વિકાસ કરી શકીએ, આપણા જીવનમાં ઉતારી શકીએ એવા ભાવ સાથે આજની આ ઉજવણી કરવામાં આવે છે।